વડોદરા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસન કચેરી દ્વારા તારીખ 29 મે 2026ના રોજ વડોદરા ખાતે લેફ્ટનન્ટ કર્નલ ડોક્ટર કમલપ્રીત સગ્ગી નિવૃત્ત જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસન અધિકારીના માર્ગદર્શન હેઠળ વીર નારીઓ, ભૂતપૂર્વ સૈનિકો, અવસાન પામેલા ભૂતપૂર્વ સૈનિકોની વિધવાઓ અને તેમના આશ્રિતો માટે સ્નેહમિલન કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ કાર્યક્રમનો મુખ્ય હેતુ રક્ષા સમુદાયના વેટરન્સને એક મંચ પર લાવી તેમના સન્માન, પરસ્પર સંવાદ, કલ્યાણકારી યોજનાઓની માહિતી અને પરસ્પર સહયોગને પ્રોત્સાહન આપવાનો હતો. કાર્યક્રમ દ્વારા સશસ્ત્ર દળોના જવાનો અને તેમના પરિવારોના ત્યાગ અને સમર્પણને સન્માનિત કરવાની તથા તેમની જાગૃતિ, માર્ગદર્શન અને સામુદાયિક સહભાગિતાથી સશક્ત બનાવવાની ભાવના વ્યક્ત કરવામાં આવી. કાર્યક્રમ દરમિયાન વડોદરા જિલ્લાના 8 વીર નારીઓની સન્માન કરવામાં આવ્યું. તેમના પતિઓએ દેશ સેવામાં સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું અને જીવનના પડકારોનો સામનો હિંમત, ધૈર્ય અને આત્મસન્માન સાથે કરવાના તેમના અદમ્ય સાહસને બિરદાવવામાં આવ્યું. આ ઉપરાંત જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસન કચેરીના માર્ગદર્શન હેઠળ વિવિધ કૌશલ્ય વિકાસ કાર્યક્રમો દ્વારા આત્મનિર્ભરતા તરફ આગળ વધેલી રક્ષા સમુદાયની 14 મહિલાઓ અને દીકરીઓની સિદ્ધિઓને પણ ઉજવવામાં આવી. કાર્યક્રમમાં રક્ષા સમુદાયની 6 મહિલાઓ અને દીકરીઓ તેમજ શિક્ષણ, વ્યવસાયિક ક્ષેત્ર અને રમતગમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ગૌરવ પ્રાપ્ત કરનારા 3 યુવા પ્રતિભાશાળી વ્યક્તિઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓએ સક્રિય સહભાગિતા નોંધાવી હતી, જેમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ DLSEના સચિવ દિલીપ સાવલિયા, વડોદરા શી ટીમ, સિલોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના એસોસિએટ વાઇસ પ્રેસિડેન્ટ HR મનીષ બક્ષી, બરોડા સિટીઝન્સ કાઉન્સિલની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મમતા સંજયસિંહ, કેરિયર નકશાના તુષાર કાર્લેકર, આનંદ આશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી KS છાબરા, વસુ હેલ્થકેરની પદ્મા મહેરા, કેનેરા HSBCના મનસુખ માવડિયા, ECHS પોલિક્લિનિકના કેપ્ટન ગુરબક્ષ ગુલાટી નિવૃત્ત સહિત અન્ય પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન MELSE વીર પરિવાર સહાયતા યોજના હેઠળ કાનૂની સહાય, કારકિર્દી માર્ગદર્શન, નોકરી માટે ઇન્ટરવ્યૂ તૈયારી, કૌશલ્ય વિકાસની તકો, સાયબર ફ્રોડથી બચાવ, શિષ્યવૃત્તિઓ, રોજગારની તકો તથા ECHS સંબંધિત માહિતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ 244 વીર નારીઓ, ભૂતપૂર્વ સૈનિકો, વિધવાઓ અને તેમના આશ્રિતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેના કારણે સમગ્ર વેટરન સમુદાય માટે આ એક યાદગાર અને અર્થપૂર્ણ સમાગમ સાબિત થયો હતો. જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસન અધિકારીએ કાર્યક્રમની સફળતા માટે સહયોગ આપનાર સિલોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, વાસુ હેલ્થકેર, કેતન પટેલ, તડકો ગ્રુપ, કૈલાશભાઈ અગ્રવાલ, બીના ખેમાણી, આરિફ પઠાણ અને જયભાઈ જોશી સહિતના તમામ પ્રાયોજકો અને સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમના સહયોગથી કાર્યક્રમમાં નાસ્તા, ભેટો અને ભાગ લેનારાઓના કલ્યાણ માટેની વ્યવસ્થાઓ વધુ ગૌરવપૂર્ણ અને ઉષ્માભરી બની હતી. વીર નારીઓ, ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારજનોના કલ્યાણ, સશક્તિકરણ અને સુખાકારી પ્રત્યેનું તેમનું સમર્પિત અભિગમ ખરેખર પ્રશંસનીય રહ્યો હતો. કાર્યક્રમનું સમાપન એકતા, પ્રેરણા અને વીર નારીઓ, વેટરન્સ તથા તેમના પરિવારજનોના સર્વાંગી વિકાસ અને કલ્યાણ માટેના નવા સંકલ્પ સાથે કરવામાં આવ્યો હતો. जब हमने इन हाउस डिस्कशन किया, ममता मैम से डिस्कशन किया, दिलीप सर से डिस्कशन किया, छाबरा सर से डिस्कशन किया. छाबरा सर को तो पता ही है कि मैं कितना ज़्यादा सोच रही थी. आई वाज डूइंग ओवर थिंकिंग कि मैं ये करूँ नहीं करूँ, क्योंकि दिस टॉपिक हम लोग आज जो हम मुकाम जो पॉइंट्स आज लेकर आए हैं, दे आर नॉट फैंसी पॉइंट्स. ये कोई बहुत ज़्यादा दिल को खुशी देने वाले पॉइंट्स नहीं हैं, दिल को दुख देने वाले पॉइंट्स ही हैं, लेकिन ये पॉइंट्स को लाना बहुत ज़रूरी. आज हमारे ऑडियंस में जितने भी लोग आए हैं, मैं आपको अपना रिप्रेजेंटेटिव मानती हूँ. आज आप यहाँ से सुन के मत जाइएगा, इसको सुनकर फैलाइएगा. मैं जानती हूँ कि आज फ्राइडे है, मैं जानती हूँ कि काफ़ी लोग जॉब में हैं, मैं जानती हूँ, लेकिन समय की कमी के कारण, हमारे फंड्स की कमी के कारण हम जितना कर पाए, लेकिन आप जाइए और बात करिए कि ये सारे जो समाज के जो लेजेंडरी स्पीकर्स, इंस्टीट्यूशंस आपके साथ खड़े हैं. आप अकेले नहीं हैं,
आपको अपने बच्चों को आगे लेके जाना है, आपको कोई डोमेस्टिक प्रॉब्लम हो रही है, आपको लीगल प्रॉब्लम हो रही है, सिविल प्रॉब्लम हो रही है, आपका बच्चा बहुत अच्छा कर रहा है और आपको पता नहीं है कि किस मुकाम पे उसे कौन सी प्लेटफॉर्म देना है, वो मुकाम हम सब हैं, हम सब, हम सैनिक, हम वेटरन्स। जस्ट बिकॉज हम रिटायर हो गए इसका मतलब ये नहीं कि अब हम खड़े नहीं हैं। हाँ, इधर उधर जरूर हो गए हैं, लेकिन खड़े हम हमेशा की तरह साथ में ही हैं। प्लीज, अगर आज યુટ્યુબ પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.